હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોરોનાની રીએન્ટ્રી સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ એકી સાથે 7 કેસની ક્રોસ કેસની એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે ને ગુજરાત રાજ્યની અંદર કોરોનાની રીએન્ટ્રીની સાથે સાથે જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 7 કેસ સાથે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે અને બીજી તરફ જૂનાગઢ શહેરમાં બાદ કરતા જિલ્લામાં કોરોનાના કોઈ કેસ નોંધાયો ન હોવાનું વહીવટીતંત્ર જણાવવામાં આવ્યું હતું ને જૂનાગઢ સમગ્ર જિલ્લામાં હાલ CHC અને અર્બન સેન્ટર પર ડૉક્ટરોની ટીમ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ થશે. જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું આરોગ્ય અધિકારીએ સાલ્વી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બીજી તરફ મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના ધાંધળા રોડ પર 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમજ અન્ય 6 લોકો કોરોના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે કોરોના વાયરસ અને લોકોમાં ન ફેલાય ને તે માટે તકેદારીના ભાગરૂપે પગલાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ખૂબ જ ભીડવાળી જગ્યાઓ લોકોને ન જવા અથવા જવું પડે તો તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવા પણ અપીલ કરવામાં આવી છે અને કોરોનાના વાયરસના લક્ષણો પહેલાં જેવા ગંભીર હાલ જોવા મળતા ન હોય ને લોકોએ કોઈપણ પ્રકારે ગભરાવાની કોઈ જરૂર ન હોવાનું પણ મહાનગરપાલિકાના કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું. हाँ करना
જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડને લઈને તંત્ર સજ્જ છે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ટોટલ 1 કન્ફર્મ કેસ છે અને 6 શંકાસ્પદ કેસ છે. આ શંકાસ્પદ કેસની ઉપર જે ટોટલ 7 કેસ જે કન્ફર્મ પ્લસ શંકાસ્પદ છે, આમાંથી એક જ હોસ્પિટલમાં છે, બાકી હોમ આઇસોલેશનમાં છે. શંકાસ્પદ કેસીસ જે છે આનું RT-PCR ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે કોર્પોરેશનની ટીમો દ્વારા આ તમામ વિસ્તારમાં જે સર્વેની કામગીરી છે આ પણ ચાલુ છે. મારી જાહેર જનતાને અપીલ છે કે આ જે કેસીસ છે આમાં સિવિયરિટી એટલી નથી અને ખરેખર કોઈ પેનિક થવાની જરૂર નથી. આ તમામ જે કેસીસ છે તે બીજા શહેરોમાં પણ હોય એવું ચિંતાજનક પરિસ્થિતિ નથી, જેથી હું તમામને અપીલ કરું છું કે આપ શાંતિ જાળવશો, આપ પેનિક થવાની કોઈ ચિંતા કરવાની નથી. હા, આ જેવા કેસીસ, કોઈ પણ કેસીસ જ્યાં સિવિયર સિમ્ટમ્સ હોય, ચાહે કોવિડના હોય ચાહે બીજા હોય, સિવિયર સિમ્ટમ્સ હોય તો તત્કાલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે. અને કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા તમામ ઓક્સિજન બેડોને કાર્યરત કરવાનું, તમામ ફિલ્ડમાં ટીમોને મોકલીને સર્વે કરાવવાનું, આ તમામ કામગીરી ચાલી રહી છે. જુનાગઢમાં કોઈ પણ એવા પરિસ્થિતિ થાય તો આને હેન્ડલ કરવા માટે કોર્પોરેશનની જે વ્યવસ્થા છે આ દુરસ્ત છે. સર, કોર્પોરેશન દ્વારા કેટલા ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવેલી છે અને કેટલા સ્થળો ઉપર છે? આપણે અત્યારે કોઈ કોવિડ સ્પેસિફિક ટીમ તૈનાત કરવાની જરૂર પડતી નથી, કારણ કે નંબર ઓફ કેસીસ ખૂબ જ ઓછા છે અને કેસીસમાં સિવિયરિટી નથી. આપણે જે રૂટીન OPD વગેરે ચાલે છે આમાં આ વસ્તુ હેન્ડલ થઈ જાય છે. છતાં પણ એવું કોઈ લાગશે અલર્ટ જેવું હશે તો આપણે આ પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લઈશું. પણ અત્યારે હું ફરીથી આપના માધ્યમથી તમામ માણસોને કહું છું કે કોઈ પણ પેનિક થવાની જરૂરત નથી, કોઈ પણ પેનિક થાય એવી કોઈ પરિસ્થિતિ પણ નથી. જાહેર છે કે અગાઉમાં કોવિડનો એક આપણે ખરાબ મેમરીઝ છે આ બધાની, આને કારણે આપણને એક ચિંતા થાય, પરંતુ અત્યારે સ્થિતિ ખૂબ જ સામાન્ય છે, કોઈ પણ રીતે પેનિક થયા વગર. અને જે પણ કેસીસ આવે છે આ ખૂબ જ માઇલ્ડ અને મોડરેટ કેટેગરીના હોય છે, જેથી આપણે તકેદારી રાખવી. જ્યારે પણ ક્રાઉડમાં જઈએ છીએ ત્યારે પોતાની રીતે પોતાનું જે છે કોવિડ સ્પેસિફિક બિહેવિયર એડોપ્ટ કરવાનું, પરંતુ ચિંતા જેવી કોઈ પરિસ્થિતિ નથી. જે સર, હાલમાં જે સમગ્ર રાજ્યની અંદર કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે જુનાગઢ જિલ્લાની જુનાગઢ જિલ્લાની જો વાત કરું તો ખાસ કરીને આપણા જે કોરોનાની તૈયારીના ભાગરૂપે કુલ આપણી ગ્રામ્ય કક્ષાએ CSC 8 છે, સબ સેન્ટર 238 છે, PSC આપણા 42 છે અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ છે. 53 જેટલી ફેસિલિટીની અંદર આપણે પૂરતી વ્યવસ્થા કરી છે. ખાસ કરીને આપણી પાસે અત્યારે 1800 જેટલા બેડ છે, જેમાં 1200 જેટલા ઓક્સિજન સાથેના બેડ અવેલેબલ છે. કુલ આપણી પાસે અત્યારે 110 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધારે જો એક્સપાન્શનની જરૂર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલનો પણ આપણે સુવિધા ઊભી કરેલી છે. ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાએ જ્યારે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ઊભી કરી, 439 જેટલા ઓક્સિજન સિલિન્ડર પણ આપણી પાસે અવેલેબલ છે. હાલમાં એને ભરાવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. બીજું, જ્યારે પણ લાઇટ જાય કે એવું કંઈ થાય તો બીજા ઓક્સિજન કોન્સન્ટ્રેશનની સુવિધા પણ આપણી પાસે ઉપલબ્ધ છે. 340 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને પણ આપણા ઓક્સિજન ઊભો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરેલી છે. ખાસ કરીને જો લેબોરેટરીની સુવિધાની વાત કરીએ તો આપણા જુનાગઢ જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે અત્યારે હાલની તારીખે રોજના 100 ટેસ્ટ થઈ શકે એટલી વ્યવસ્થા પણ આપણે ઊભી કરેલી છે. વધુ જ્યારે જરૂર પડે તો પ્રાઇવેટ લેબોરેટરીની પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. સર, કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર કઈ રીતનું એલર્ટ રહેશે? હાલની તારીખે તમામ જગ્યાએ આપણે મોકડ્રીલની વ્યવસ્થા ઊભી કરી છે. તમામ ઓક્સિજન પ્લાન્ટ અને આપણી જે સુવિધા ઉપલબ્ધ છે એની મોકડ્રીલની વ્યવસ્થા ઊભી કરી છે. બીજું, ખાસ કરીને આપણે નીચેના સ્ટાફને પણ અલર્ટ કર્યા છે. એક ટ્રેનિંગનો પણ પ્રોગ્રામ આપણે કરી લીધો છે અગાઉની સમયની અંદર. અને બીજું, ખાસ કરીને પ્રાઇવેટ ડૉક્ટરનું પણ આપણે આ વખતે ટૂંક સમયમાં એમનું પણ એક મિટિંગ બોલાવી અને એને પણ આ બાબતે અવેર કરવા જઈ રહ્યા છીએ.